હેલો સ્ટુડન્ટ્સ, હું કર્તવ્ય પરમાર તમારું મારી યુટ્યુબ ચેનલ ક્લાસ ઓફ મેથ્સમાં સ્વાગત કરું છું. હવે આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 નું 9મું ચેપ્ટર જે છે વર્તુળ, અને એની એક્સરસાઇઝ છે 9.1 સ્વાધ્યાય. ચલો આપણે ગણીએ. યાદ કરો, એમાં પહેલો દાખલો આપણે શું કીધું છે કે યાદ કરો કે બે વર્તુળોની ત્રિજ્યા સમાન હોય, મતલબ ત્રિજ્યા આર આપણને સમાન આપી છે, તો તે બે વર્તુળો સમાન છે. હવે સાબિત શું કરવાનું છે? તો સાબિત કરો કે એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે, મતલબ સરખી જીવાઓ જે હોય છે એ કેન્દ્ર આગળ સરખો ખૂણો બનાવશે બંને સાઈડ. ચલો આપણે જોઈ લઈએ દાખલો. આ પહેલું આપણું વર્તુળ અને આ રહ્યું આપણું બીજું વર્તુળ. અહીંયા આગળ નામ આપી દઈએ આપણે પી અને ક્યુ. હવે જીવા દોરવી પડશે અહીંયા, તો આપણે જીવા દોરી દીધી એ બી, અને આ સાઈડ શું લઈશું? સી અને ડી. હવે આપણે જોડી દઈએ, ત્રિજ્યા બનાવી દઈએ આ લોકોની. ઓકે, હવે આગળ સૌથી પહેલા આપણે શું લખીશું કે પી કેન્દ્ર અને ક્યુ કેન્દ્ર વાળા વર્તુળો એકબીજાને સમાન છે. પછી પી કેન્દ્ર વાળા વર્તુળની જીવા શું નામ છે? એબી. તો એની જીવા શું થઈ? એબી છે. અને એવી જ રીતે ક્યુ કેન્દ્ર વાળા વર્તુળની જીવા શું છે? સીડી. તો ક્યુ કેન્દ્ર વાળા વર્તુળની જીવા શું છે? સીડી છે. ઓકે, હવે અહીંયા આગળ તમે જો, અહીંયા આગળ ત્રિકોણ બને છે, અને એમાંથી આપણને ઉપર શું કીધું છે રકમમાં કે ત્રિજ્યા સમાન હોય. ત્રિજ્યા સમાન હોવાથી કઈ કઈ થશે? એક તો એપી બરાબર આ સાઈડ એન જેવી સરખી કઈ થશે? સીક્યુ. એ જ રીતે બીજી સાઈડ પીબી અને ક્યુ ડી. આ બંને ત્રિજ્યા એકબીજાને સમાન થઈ. પીએ તો આ સાઈડ સીક્યુ અને પીબી તો ક્યુ ડી. હવે ત્રિકોણ અહીંયા આગળ કયો બને છે? પીએબી. અને અહીંયા આગળ ત્રિકોણ ક્યુસી ડી બને છે. ત્રિકોણ ક્યુસી ડી માં સૌથી પહેલા કઈ સાઈડ આપણે સરખી કરીશું? ત્રિજ્યા અહીંયા આગળ પીએ અને ક્યુસી, પીએ અથવા એપી બરાબર ક્યુસી. પછી બીજી સાઈડ પીબી અને ક્યુડી. હવે આપણને પક્ષમાં આપ્યું છે, શું આપ્યું છે? વર્તુળોની સમાન જીવાઓ. સમાન જીવા એટલે અહીંયા આગળ એબી અને સીડી એ પણ સરખી જ થઈ ગઈ, માટે એબી બરાબર સીડી. હવે અહીંયા આગળ બા બા બા, બાજુ બાજુ બાજુ, ત્રણ બાજુ સરખી થઈ, એટલે આપણા હાથમાં ઇન્ફિનિટી સ્ટોન્સ આવી ગયા. આપણે હવે કઈ પણ આપણે સરખું બતાવી શકીએ. બા 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 શરત મુજબ ત્રિકોણ પીએબી સમરૂપ ત્રિકોણ ક્યુસીડી માટે આપણે ખૂણો બતાવવાનો હતો. શું કીધું? સમાન ખૂણા આંતરે છે. તો આયરો ખૂણો અહીંયા આગળ એપીબી અને અહીંયા આગળ એવી જ રીતે સીક્યુડી માટે ખૂણો એપીબી બરાબર ખૂણો સીક્યુડી. આવી ગયો આપણો જવાબ. ચલો હવે નેક્સ્ટ છે બીજા નંબરનો દાખલો. એમાં આપણે શું કીધું છે કે સાબિત કરો કે એકરૂપ વર્તુળોની જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે, તો તે જીવાઓ સમાન છે. મતલબ અહીંયા આગળ સરખા ખૂણા બને છે કેન્દ્ર આગળ, તો પેલી જે જીવા હતી નીચે એ સરખી છે, એવું આપણે સાબિત કરવાનું છે. ચલો અહીંયા આગળ પહેલા બે આપણા વર્તુળ દોરી દઈએ, પી અને ક્યુ. પછી અહીંયા આગળ આની જીવા શું થશે? એબી, અને આની જીવા આપણે દોરી દઈએ સી ડી. ચલો અહીંયા આગળ આપણે ત્રિજ્યા જોડી દઈશું. હવે ચલો અહીંયા આગળ લખીએ આપણો જવાબ દાખલાનો. પી કેન્દ્ર વાળું અને ક્યુ કેન્દ્ર વાળું વર્તુળ
વર્તુળો એકબીજાને સમાન છે. હવે અહીં આગળ આપણને શું કીધું છે કે એકરૂપ વર્તુળોની જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે છે. હવે અહીંયા આગળ આ પી કેન્દ્રવાળા વર્તુળમાં ખૂણો કયો રચાય છે? એપીબી. અને ક્યુ કેન્દ્રવાળા વર્તુળમાં કયો ખૂણો રચાય છે? ખૂણો સી ક્યુ બી રચાય છે. હવે આપણે અહીં આગળ બંને ત્રિકોણની સરખામણી કરવાની છે. તેથી ત્રિકોણ એપીબી અને ત્રિકોણ સીક્યુબી માં સૌથી પહેલા આપણે એકરૂપ વર્તુળ કીધા છે એટલે એની પહેલા તો ત્રિજ્યા સરખી જ હોવાની છે. એટલે સૌથી પહેલા એપી બરાબર સીક્યુ અને જ રીતે બીજી સાઈડની પીબી બરાબર ક્યુડી. અને આપણને રકમમાં આપ્યું છે પ્રમાણે સમાન ખૂણો આપણે કયો હતો? એપીબી બરાબર બીજી સાઈડ કયો ખૂણો છે? સીક્યુડી. હવે અહીંયા કરજો બાખુબા, બાજુ ખૂણો બાજુ. બાખુબા પરથી બંને ત્રિકોણ સમરૂપ. સીક્યુબી. હવે ઇન્ફિનિટી સ્ટોન થઈ ગયા. કંઈ પણ આપણે સરખું કરી દેવાનું. આપણે શું માંગ્યું છે? જીવાઓ સમાન છે. જીવા કઈ છે? એબી અને સીડી. માટે એબી બરાબર સીડી.